નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયદીપ ભંડેરી. આજે આપણે ધોરણ 12 સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ટોપિક નંબર 9.2.2 જેમાં આપણે અરીસાની કેન્દ્ર લંબાઈ વ્યાખ્યાયિત કરીશું અને વક્રતા ત્રિજ્યા સાથેનો એમનો સંબંધ મેળવીશું. જે ટેક્સ્ટબુક પેજ નંબર 311 અને 312 પર આવેલો છે. તો અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા માટે કેન્દ્ર લંબાઈને વ્યાખ્યાયિત કરીએ. કેન્દ્ર લંબાઈને વ્યાખ્યાયિત કરવા માટે આપણે સૌપ્રથમ સમજીશું પેરેક્શિયલ કિરણો. પેરેક એટલે પેરેલલ, સમાંતર, ક્ષી એટલે અક્ષ. કોને પેરેલલ, કોને સમાંતર? તો કે અક્ષને સમાંતર હોય એવા કિરણો. તો વ્યાખ્યા કંઈક આવી થાય છે: મુખ્ય અક્ષની નજીક હોય અને એકબીજાને સમાંતર હોય તેવા કિરણો, એને કહેવાય પેરેક્શિયલ કિરણો. અહીંયા આ કિરણો આપણે કેન્દ્ર લંબાઈ વ્યાખ્યાયિત કરવા માટે ઉપયોગમાં લેવાના છીએ. તો જોઈએ પેરેક્શિયલ કિરણો કેવા હોય છે. અંતર્ગોળ અરીસો લઈએ, એનું ધ્રુવ એટલે કે ભૌમિતિક કેન્દ્ર, આ એની મુખ્ય અક્ષ થશે. અંતર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્ર સી. એક કિરણ આપાત થયું, જે આપાત થઈ અને આ મુજબના માર્ગે આગળ વધે છે. બીજું કિરણ આપાત થયું, આપાત થયા બાદ આવા કોઈ માર્ગે આગળ વધ્યું. ત્રીજું કિરણ આપાત થયું, એ આવા કોઈ માર્ગે આગળ વધ્યું, પરાવર્તન પામ્યું. ચોથું કિરણ આપાત થયું, પરાવર્તન થયું. પાંચમું કિરણ આપાત થયું, પરાવર્તન થયું. તો અહીંયા આપાત કિરણો બધા રેડ, લાલ રંગથી દર્શાવેલા છે. તમે જોઈ શકો છો દરેક તરંગો એકબીજાને સમાંતર છે. એટલે એકબીજાને સમાંતર હોય અને મુખ્ય અક્ષની ખૂબ નજીક હોય એવા જે તરંગો છે એને પેરેક્શિયલ કિરણો કહેવાય. પણ તમે જોશો તો તમને એવું ધ્યાનમાં આવ્યું કે આ બધા કિરણો પરાવર્તન પામીને અહીંયા કોઈ બિંદુએ ભેગા થાય છે. બધા એક જ બિંદુમાં છેદીને નીકળે છે. આ જે પેરેક્શિયલ કિરણો એક નિશ્ચિત બિંદુમાં ભેગા થયા, એ જે બિંદુ છે એને કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર એફ. ઇંગ્લિશમાં પ્રિન્સિપલ ફોકસ, એના પરથી એફ વડે દર્શાવવામાં આવે છે. અંતર્ગોળ અરીસાની જેમ બહિર્ગોળ અરીસા માટે વાત કરીએ તો બહિર્ગોળ અરીસાનો ધ્રુવ છે, આ એની મુખ્ય અક્ષ છે. અહીંયા વક્રતા કેન્દ્ર સી. પેરેક્શિયલ કિરણો એના પર આપાત કરીએ. પેલું કિરણ આપાત થયું, પરાવર્તન પામીને આ દિશામાં આગળ વધે છે. બીજું કિરણ આપાત થયું, પરાવર્તન પામીને આવી કોઈ દિશામાં જાય છે. ત્રીજું કિરણ આપાત થયું, પરાવર્તન. ચોથું કિરણ આપાત, પરાવર્તિત. પાંચમું કિરણ આપાત, પરાવર્તિત. હવે આ બધા ભેગા થાય એવી તો કોઈ શક્યતાઓ જ નથી. આ બધા એકબીજાથી દૂર દૂર જશે એ નિશ્ચિત છે. અહીંયા ભેગા થઈ શક્યા હતા, અહીંયા થઈ શકે એવું લાગતું નથી. તો ભેગા કરવા હોય તો શું કરીશું? તો કે કાલ્પનિક રીતે કરીશું. એટલે ધારો કે આ જે કિરણ છે એને પાછળ લંબાવીએ તો અહીંયા ક્યાંક પહોંચે છે. ડોટેડ લાઈન, ત્રુટક રેખા એટલે દર્શાવી છે, જે ખરેખર વાસ્તવિકતા નથી, આ માત્ર આપણી કલ્પના છે. એવું જ બીજા કિરણ માટે, ત્રીજા કિરણ માટે, ચોથા કિરણ માટે, પાંચમા કિરણ માટે. તો આ જે કાલ્પનિક રેખાઓ દર્શાવી એ પણ એક જગ્યાએ ભેગી થઈ. એ જે એક જગ્યાએ ભેગી થઈ એને કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર એફ. તો એના પરથી મુખ્ય કેન્દ્ર એફની વ્યાખ્યા: મુખ્ય અક્ષને સમાંતર આપાત પેરેક્શિયલ કિરણો. બંનેમાં આપણે પેરેક્શિયલ કિરણો આપાત કર્યા જે મુખ્ય અક્ષને સમાંતર છે. એ કિરણો આપાત કરવામાં આવે એટલે આ કિરણો પરાવર્તન પામીને અંતર્ગોળ અરીસામાં અહીંયા ભેગા થાય છે.
એટલે કે અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર બહિર્ગોળ અરીસામાં ભેગા થતા નથી, પણ આપણે કાલ્પનિક રીતે રેખા દોરીને અહીંયા મુખ્ય અક્ષ પર ભેગા કરીએ છીએ. એટલે બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થઈ ભેગા થાય છે. અહીંયા શું થાય છે તો કે ભેગા થતા નથી, આપણે કર્યા છે, અને ન્યાથી બધા છૂટા પડે છે, બધા એકબીજાથી દૂર દૂર તરફ જવા લાગે છે. અહીંયા જો બધા એકબીજાની નજીક આવ્યા, પહેલાં આટલા દૂર હતા, પછી અંતર ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું ને અહીંયા ભેગા થઈ ગયા. અહીંયા બહુ ઓછું હતું, પછી ધીમે ધીમે દૂર જ જવા માંડ્યા, દૂર જ જવા માંડ્યા. તો અંતર્ગોળ અરીસો હોય તો કેન્દ્રિત થાય, બહિર્ગોળ અરીસો હોય તો અપકેન્દ્રિત એટલે છૂટું પડવું નો ભાસ થાય, કલ્પના થાય. આપણે અહીંયા કાલ્પનિક તરંગો દોર્યા છે, કલ્પના થાય. તે બિંદુ ને કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર એફ થી ધ્રુવ પી સુધીનું અંતર એને દર્શાવાય સ્મોલ એફ મળે, જ્યાં સ્મોલ એફ એટલે કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ એટલે કયું અંતર તો કે ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું જે અંતર છે એને કહેવામાં આવે છે કેન્દ્ર લંબાઈ. ઘણી વખત એવું બની શકે કે આપણે જે કિરણો આપાત કરીએ એ પેરેક્શિયલ હોય પણ સમાંતર ન હોય. એ સમજવા માટે આપણે ફરી પાછો અંતર્ગોળ અરીસો લઈ એમાં ધ્રુવ અને મુખ્ય અક્ષ દર્શાવીએ, અને એવા કિરણો લઈએ જે પેરેક્શિયલ છે. આ એક કિરણ આપાત થયું, પરાવર્તન પામીને આ રીતે પરત ફર્યું. બીજું કિરણ આપાત થયું, એ પણ પરાવર્તન પામીને આ રીતે પરત ફર્યું. આ બંને કિરણો એકબીજાને સમાંતર છે, એટલે કે પેરેક્શિયલ છે, પણ મુખ્ય અક્ષને સમાંતર નથી. અહીંયા તો જો મુખ્ય અક્ષને પણ સમાંતર હતા, અહીંયા મુખ્ય અક્ષને સમાંતર નથી. એ બંને આવા કોઈ બિંદુએ ભેગા થાય છે. એ જે બિંદુએ ભેગા થાય છે એ બિંદુને જો આપણે મુખ્ય અક્ષ પર લંબાવીએ તો એ બિંદુ ફોકલ પોઈન્ટ જ થશે. અને એ જે વિસ્તાર હોય એ કાલ્પનિક વિસ્તાર, એટલે કે ફોકલ પોઈન્ટ જ્યાં આવેલો એવું સમતલ. તમારા ઘરે દિવાલમાં સ્વિચ બોર્ડ આવેલી હોય તો સ્વિચ બોર્ડને ફોકલ પોઈન્ટ કહેવાય અને દિવાલને સમતલ કહેવાય. પણ કેવું સમતલ તો કે સ્વિચ બોર્ડને સમાવતું, અર્થાત ફોકલ પોઈન્ટ એટલે કે મુખ્ય કેન્દ્રને સમાવતું સમતલ. તો ફોકલ પ્લેન, ફોકલ સમતલ એટલે શું તો કે મુખ્ય અક્ષને સમાંતર ન હોય. આ બંને કિસ્સામાં સમાંતર હતા, આ કિસ્સામાં સમાંતર નથી, પણ પેરેક્શિયલ તો છે જ. અને જો એ આપાત થાય તો પરાવર્તન પામીને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય. એ બિંદુ એક્ઝેક્ટ મુખ્ય અક્ષ પર નથી, થોડું દૂર છે, પણ છે ક્યાં તો કે એવા સમતલમાં છે જે સમતલમાં ફોકલ પોઈન્ટ જ આવેલો છે. તે મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય કેન્દ્ર એટલે કે ફોકલ પોઈન્ટને પસાર થતા સમતલમાં આવેલા હોય છે. એને કહેવામાં આવે છે ફોકલ પ્લેન. તો મુખ્ય કેન્દ્ર એટલે અંતર્ગોળ અરીસા માટે કિરણો ભેગા કરે, બહિર્ગોળ અરીસા માટે કિરણો છૂટા પાડે, એવો ભાસ થાય, બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર. ધ્રુવથી એનું જે અંતર છે એને કહેવાય કેન્દ્ર લંબાઈ એફ. અને જો કિરણો પેરેક્શિયલ હોય પણ મુખ્ય અક્ષ સાથે સમાંતર ન હોય તો જ્યાં એ ભેગા થાય એ બિંદુ ફોકલ પોઈન્ટ તો ન હોય, પણ એક્ઝેક્ટ એની નીચે આવેલું બિંદુ હોય જેનું સમતલ તો સરખું જ થાય. એ સમતલ છે એ મુખ્ય અક્ષને લંબ છે અને મુખ્ય કેન્દ્રને સમાવે છે. મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું સમતલ. તો અહીંયા આપણે કેન્દ્ર લંબાઈ વ્યાખ્યાયિત કરી. હવે કેન્દ્ર લંબાઈ વ્યાખ્યાયિત કર્યા બાદ વક્રતા ત્રિજ્યા સાથેનો સંબંધ મેળવવા માટે આપણે એક અંતર્ગોળ અરીસો, એનો ધ્રુવ છે, એમાંથી પસાર થતી મુખ્ય અક્ષને ધ્યાનમાં લઈએ. આ છે એનું વક્રતા કેન્દ્ર સી. પછી આવશે મુખ્ય કેન્દ્ર એફ. કોઈ કિરણ આપાત થયું, આપાત થાય એ પેરેક્શિયલ રેસ છે અને મુખ્ય અક્ષને સમાંતર છે.
એટલે એમ બિંદુએ આપાત થઈને એ પરાવર્તન થશે, એટલે એફમાંથી પસાર થશે. એફમાંથી પસાર થાય, આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ મેળવવા છે, એટલે અહીંયા સ્પર્શક દોરીશું સપાટીને, અને ત્યારબાદ સ્પર્શક દ્વારા સપાટીને લંબ દોરીશું. લંબ હંમેશા વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે. તો અહીંયા આપણે સપાટીને લંબ દોર્યો, જેથી આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ નક્કી કરી શકીએ. આપાત કિરણે લંબ સાથે બનાવેલો કોણ એટલે આપાત કોણ થીટા. એ જ રીતે પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો કોણ કેટલો થશે? થીટા. બંને હંમેશા સરખા જ હશે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા થશે. અંતર્ગોળ અરીસાની જેમ જ આ ઘટના જો બહિર્ગોળ અરીસામાં મેળવવામાં આવે તો બહિર્ગોળ અરીસાનો ધ્રુવ, મુખ્ય અક્ષ, કિરણ આપાત થાય છે. આ કિરણ આપાત થાય ત્યાં બિંદુ એમ છે, એમ પાસે આપાત થઈ અને કોઈ દિશામાં એ પરાવર્તિત થયું. પરાવર્તિત કિરણ માટે અને આપાત કિરણ માટે ખૂણો નક્કી કરવા આપણે સપાટીને લંબ દોરીએ. આ લંબ ફરજિયાત વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થશે. તો સપાટીને દોરેલો લંબ જે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થાય છે. આપાત કિરણે લંબ સાથે બનાવેલો કોણ આપાત કોણ થીટા. એ જ રીતે પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો કોણ થીટા, પરાવર્તન કોણ. આપાત કિરણ જો પેરેક્શિયલ રેઝ હોય તો પરાવર્તિત કિરણ ફરજિયાતપણે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. તો આ રીતે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં પેરેક્શિયલ કિરણો માટે કઈ રીતે પ્રતિબિંબ મળે એની ચર્ચા કરી. હવે આપણે જે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈનો સંબંધ મેળવવો છે, એમાં માત્ર અંતર્ગોળ અરીસાની આકૃતિ દ્વારા જ આપણે સાદુરૂપ આપીશું, જે બંને માટે સરખું લાગુ પાડી શકાય. તો અંતર્ગોળ અરીસા માટે આકૃતિને આપણે ફરીથી દર્શાવી દીધી. બિનજરૂરી નામ નિર્દેશન આપણે દૂર કરીએ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, સપાટીને દોરેલો લંબ જે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. આપાત કિરણ પેરેક્શિયલ હોય એટલે પરાવર્તિત થઈને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. આપાત કિરણે બનાવેલો ખૂણો થીટા, પરાવર્તિત કિરણે બનાવેલો ખૂણો થીટા. હવે આમાંથી આપણે જેટલા ભાગ જોઈએ છે એટલા ભાગ આપણે અલગ પાડીશું. સૌથી પહેલાં આપણે ભાગ અલગ પાડવા માટે અહીંયા એક કાલ્પનિક રેખા દોરી દઈએ, જેને ડી નામ આપીએ. આનો કોઈ ખાસ ઉદ્દેશ હોતો નથી, પણ અરીસો આમ થોડો વળાંકવાળો હોય અને આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે આપણે એ વળાંકને બદલે સીધી રેખા સમજીને ગણતરી કરવાની થાય. એટલા માટે કે આ જે અંતર છે ને ખૂબ નાનું હોય છે, કદાચ ધ્યાનમાં ન લઈએ તો પણ કાંઈ ફરક પડે નહીં. એટલા માટે તો અહીંયા આ છે ધ્રુવ. ધ્રુવથી મુખ્ય કેન્દ્ર એફ સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ એફ. ધ્રુવથી મુખ્ય કેન્દ્ર બાદ વક્રતા કેન્દ્ર સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા કેપિટલ આર. તો એક ભાગ આપણે અલગ પાડ્યો. કયો કયો છે? CDM. CDM ભાગ અલગ પાડ્યો. જો CDMમાં ધ્યાનથી જુઓ તો અહીંયા બનતો ખૂણો થીટા છે, જે આપણે અહીંયા દર્શાવ્યો છે. આ બંને સમાંતર રેખા, આપાત કિરણ અને મુખ્ય અક્ષ સમાંતર, એ બંને છેદતી કોમન રેખા હોય એ જો આ જગ્યાએ થીટા કોણ બનાવે તો 10મા ધોરણમાં આપણે કહેતા કે ભાઈ આ ખૂણો પણ કેટલો બનશે? થીટા જેટલો જ બનશે. તો આ ખૂણો થશે થીટા. તો ટેન થીટા એના માટે વ્યાખ્યાયિત કરી તો સામેની બાજુ તરીકે MD, પાસેની બાજુ તરીકે CD. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ MDના છેદમાં CD. એમાં પણ જો થીટા ખૂબ નાનો હોય અને રેડિયન એકમમાં હોય તો ટેન થીટાની બદલે આપણે લખી શકીએ થીટા ઇઝ ઇક્વલ ટુ MD અપોન CD. આ જે સમીકરણ છે એની જરૂરિયાત મુજબ ઉપયોગ કરીશું.
હવે આકૃતિમાંથી બીજો એવો ભાગ સિલેક્ટ કરીએ કે જે આપણને એનાલિસિસ કરવામાં મદદરૂપ થાય. તો આ ભાગ આપણે અલગ પાડ્યો. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને મુખ્ય અક્ષ. પરાવર્તિત કિરણ એક વખત થીટા અહીંયા બનાવે છે લંબ સાથે, અને આપાત કિરણ સાથેનો બીજો ખૂણો થીટા. 2 વખત થીટા આવ્યા. કેટલા થશે ટોટલ? 2 થીટા. અહીંયા જે લાગુ પડ્યું હતું એ જ અહીંયા થશે. આપાત કિરણ, મુખ્ય અક્ષ એકબીજાને સમાંતર, બંનેની કોમન છેદ કરે એવી રેખા. જો અહીંયા 2 થીટા ખૂણો બનતો હોય તો અહીંયા પણ 2 થીટા જ બને. તો tan 2 થીટા સામેની બાજુ તરીકે AMD, પાસેની બાજુ તરીકે FD. ખૂણો નાનો અને રેડિયનમાં હોય તો tan 2 થીટાની બદલે 2 થીટા ઇઝ ઇક્વલ ટુ MD અપોન FD. થીટાની કિંમત આપણે અહીંથી મૂકીએ તો 2 થીટાની બદલે મૂકીએ MD અપોન CD ઇઝ ઇક્વલ ટુ MD અપોન FD. MD કેન્સલ, બાકી રહેશે 2, 1 અપોન CD, અહીંયા 1 અપોન FD. હવે CD અંતર આપણે કેટલું રાખેલું છે? C થી અંતર R જેટલું, અને F થી અંતર કેટલું રાખેલું છે? સ્મોલ f. એટલે CDની બદલે કેપિટલ R, FDની બદલે સ્મોલ f. તો સમીકરણ થયું F ઇઝ ઇક્વલ ટુ R/2, જે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ થશે. અહીંયા સમરીની વાત કરીએ તો સમરી માટે આપણે અંતર્ગોળ અરીસા પર આપાત થતા કિરણો, પેરેક્શિયલ રેઝ, એ કિરણો પરાવર્તન પામી અને કોઈ એક નિશ્ચિત બિંદુ પર ભેગા થાય છે. એ બિંદુને આપણે કહ્યું ફોકલ પ્લેન F. તો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા અંતર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર આપાત પેરેક્શિયલ કિરણો પરાવર્તન પામી જે બિંદુએ ભેગા થાય એટલે કે કેન્દ્રિત થાય તેવા બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. અને જો અંતર્ગોળની બદલે બહિર્ગોળ અરીસો હોય તો અપકેન્દ્રિત થાય, છૂટા પડે એવો ભાસ થાય, કલ્પના થાય, તો એને પણ મુખ્ય કેન્દ્ર કહે છે. તો આ થઈ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. મુખ્ય કેન્દ્ર F થી ધ્રુવ P સુધીનું અંતર એને દર્શાવાય સ્મોલ f, જ્યાં સ્મોલ f એટલે કેન્દ્ર લંબાઈ, જે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર છે. ફોકલ પ્લેનની વાત કરીએ, જો કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય તો આ મુજબ ન હોય તો આ પેરેક્શિયલ કિરણો પરાવર્તન પામી કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય. એક બિંદુ ભલે મુખ્ય અક્ષ પર ન હોય પણ એ મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા સમતલમાં આવેલું હોય છે. તો એવા સમતલને કહેવાય ફોકલ પ્લેન. છેલ્લો મુદ્દો, અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું થાય? તો કે કેન્દ્ર લંબાઈ છે વક્રતા ત્રિજ્યા કરતાં અડધી થશે. થેન્ક યુ વિદ્યાર્થીઓ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રોને શેર પણ કરજો.